राधिका मखारिया है और मैं भरत कैंसर हॉस्पिटल के अंदर में काउंसलर हूँ, साइको-ऑन्कोलॉजिस्ट हूँ। मैं आज 4 फेब के दिन, वर्ल्ड कैंसर डे के दिन आपसे ये कहना चाहती हूँ, कैंसर फिजिकल नहीं है। कैंसर बीमारी शरीर के साथ साथ माइंड, रिलेशनशिप्स, मेंटल हेल्थ को भी परेशान करती है। फियर होना, गुस्सा होना, उदास होना साइन ऑफ वीकनेस नहीं है। ये एक नॉर्मल रिस्पॉन्स है ह्यूमन का, ठीक है। तो इसके अंदर में विल टेक केयर ऑफ मेंटल हेल्थ, और हम जितना जा सकते हैं काउंसलर्स के पास में, आप उतना जाइए, उतना खुद का सैडनेस और एंगर दूर करिए। ये वीकनेस का साइन नहीं है, एक नॉर्मल रिस्पॉन्स है शरीर का। थैंक यू। નમસ્કાર, હું ડૉક્ટર યશલાલ ભરત કેન્સર હોસ્પિટલ ખાતે એક પેથોલોજીસ્ટ તરીકે કાર્યરત છું. આપણે બધા કેન્સર સામે એક જંગ લડી રહ્યા છે અને એ જંગ સામે ભરત કેન્સર હોસ્પિટલ અને નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટર છેલ્લા 17 વર્ષથી ખડે પગે એક લડત આપી રહી છે. આજે તમે જાણો છો એમ વર્લ્ડ કેન્સર ડે છે, 4 ફેબ્રુઆરી 2026. એ દિવસે આપણે આજે તમને બહુ સાંભળવા મળશે કે કેન્સરને અવોઇડ કરવા આ કરવું જોઈએ, વ્યસન નહીં કરવું જોઈએ, બીડી, તમાકુ, ગુટકા, ખૈની, વેપિંગ કે પેસિવ સ્મોકિંગ એ બધું અવોઇડ કરવું જોઈએ. પણ આપણે જેમ જાણીએ છીએ આપણી લાઇફસ્ટાઈલમાં હવે ઘણા ચેન્જીસ આવી રહ્યા છે. આપણે જંક ફૂડ છે, વધારે ઓઇલી સ્પાઇસી ખોરાક છે, એનું આપણે ગ્રહણ વધારે કરીએ છીએ, એને પણ અવોઇડ કરવું જોઈએ. એડિક્વેટ સ્લીપ અને સ્ક્રીન ટાઈમ એનો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. આજે આપણે બધા જ ઇન્ક્લુડિંગ મી આપણે સ્ક્રીન ટાઈમ આપણો વધારે વધી રહ્યો છે, એ પણ સમયાંતરે આપણને નુકસાન કરી શકે છે. તો મારી આપ સૌને એ જ વિનંતી છે કે લાઇફસ્ટાઈલમાં થોડા ધીમે ધીમે ચેન્જીસ લાવો. આ એક સ્લો પ્રોસિજર છે, પણ એ તમને સમયાંતરે ખૂબ જ સારી નીવડી શકે છે. કેન્સર એટલે બધા સમજે કે ભાઈ કેન્સર એવું નથી. અત્યારે ઘણી આધુનિક સારવાર અને બધી પદ્ધતિ આવી ગઈ છે. એમાં છે કિમોથેરાપી છે, રેડિયોથેરાપી છે, સર્જરી છે, ઇમ્યુનોથેરાપી છે, ઘણા બધા રસ્તાઓ છે. કેન્સર એટલે ઘણું સારું થઈ જાય છે કે તમે શરૂઆતના સ્ટેજમાં એને નિદાન કરી લો અને જે બી તમને લક્ષણો આવે લક્ષણોને તમે ઇગ્નોર ના કરો તો બધું જ પોસિબલ થાય છે. પછી કહીએ આપણે કે ભાઈ કેન્સર એટલે કે ભાઈ ચાલો આ પ્રદૂષણથી થયું ને વ્યસનથી થયું, એનાથી પણ થાય છે. જેને વ્યસન નથી એને પણ કેન્સર થાય છે. એના માટે સૌથી જરૂરી એ છે કે શુદ્ધ સાત્વિક ભોજન લેવું, યોગાસન કરવા, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી, ખાવા પીવામાં આપણે ધ્યાન રાખવું. આ બધા આપણે ફેક્ટરોને કન્સિડર કરીને આગળ જીવશું તો મસ્ત જીવન જીવાશે. બીજું કંઈ એમાં ગભરાવા જેવું હોતું નથી. દરેક રસ્તા છે અને આપણી આ ભરત કેન્સર હોસ્પિટલ છે, બધી જ સારવાર અહીં ઉપલબ્ધ છે અને કોઈને આવી બીમારી ના થાય એવી હું દુઆ કરું છું. ને ધારો કે થઈ છે તો પછી અહીંયા આવીને સંપૂર્ણ માહિતી લો અને સારવાર કરાવો અને સારું જીવન જીવો. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર આકાશ વાઘાણી, કેન્સર સર્જન, ભરત કેન્સર હોસ્પિટલ ખાતે 7 વર્ષથી સેવા બજાવું છું. આજે 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે અવેરનેસનો જે દિવસ છે, આ નિમિત્તે હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે જે આપણે બીડી, તમાકુ, ગુટખા, માવા, સોપારી, ડ્રિંક જે વ્યસનો હોય એને લીધે 70થી 80% મોઢાના કેન્સરો થતા હોય. તો એ વસ્તુને આપણે ત્યાગ કરી દઈએ. આપણા પરિવારના બાળકો, આપણી ભવિષ્ય ભાવિ પેઢી આ વ્યસનના રવાડે ના ચડે એનું ધ્યાન રાખીએ. અને બહેનોએ સ્તન માટે જાતે તપાસ કરવી જોઈએ અને ડૉક્ટરને દર વર્ષે બતાવતા રહેવું જોઈએ. ગર્ભાશયના મુખના કેન્સરની વેક્સિન આવે તો એ વેક્સિન લેવી જોઈએ. લગ્ન પહેલાં લઈ લેવામાં આવે તો એનો ઘણો મોટો ફાયદો થાય. કેન્સરથી ડરવાની જરૂર નથી. એના અમુક ચિહ્નો હોય, જેમ કે લોહીના ટકા ઘટી જવા, ટોયલેટમાં લોહી પડવું, આવા નિશાન હોય તો તમે આંતરડાના ડૉક્ટરને મળો અથવા તમને મળો તો એની તપાસ કરીને આપણે એનું કારણ જાણીએ અને વહેલા સારવાર થઈએ
તમને કોઈ પણ બીમારી ના મળતી હોય તો તમે એના માટે તમારા MD MS ડૉક્ટરને મળો અથવા તો અહીંયા કેન્સર હોસ્પિટલ ખાતે આવો. આવી જ્યારે કોઈ બીમારી ના મળતી હોય તો એનું એક કારણ કેન્સર પણ હોઈ શકે. તો આપણે સચેત થવાની જરૂર છે, ડરવાની જરૂર નથી. આ બીમારી જેટલી ઝડપથી વહેલી પકડાય એટલું જ દર્દી સંપૂર્ણપણે સારું થાય એના ચાન્સીસ ખૂબ સારા એવા હોય છે. ડરવાની જરૂર નથી. આપણે સાવચેતી રાખીએ, આપણે ધર્મ પ્રમાણે નીતિમત્તાથી જીવન જીવીએ તો આ બધી બીમારીઓથી આપણે દૂર રહી શકીએ એવું મારું સચોટપણે માનવું છે. થેન્ક યુ. આભાર. થાય છે કે કેન્સર સામેની લડાઈમાં અમારી હોસ્પિટલનો સ્ટાફ જે ઉત્સાહ અને ઉમંગથી આજે ભાગ લઈને આજે વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું છે એનાથી મને ખૂબ આનંદ છે. કેન્સર શું છે, કેન્સરને કેવી રીતે દૂર કરી શકાય અને કેન્સર સામે કેવી રીતે લડી શકાય તેનો સૌથી સારો અનુભવ હોય તો આપણે ત્યાં મોટાભાગનો સ્ટાફ છેલ્લા 15 થી 20 વર્ષથી અહીંયા કામ કરે છે અને એમનો અનુભવ અને એમનું જે લોકો માટેની લાગણી અને સંવેદના જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. આ જ રીતે ઉત્સાહ અને ઉમંગથી આપણે કામ કરીશું તો આપણી હોસ્પિટલ સમાજ માટે ખૂબ જ ઉપયોગી થશે.